વેલકમ બેક ટુ કાઠિયાવાડી દેશી રસોઈમાં. તો કેમ છો બધા મજામાં થશો? તો આજે આપણે ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તમારી બધાની ઘણી કમેન્ટ હતી કે લસણનું શાક બનાવો, આખા લસણનું. તો આજે આપણે આખા લસણનું શાક બનાવવાનું છે. તો વિડીયોના એન્ડ સુધી બને તો ચાલો બનાવી નાખીએ. લેટ્સ ગો. મિત્રો આજકાલ આપણું આ લોકેશન રહેવાનું છે. આ કેવું સરસ મજાનું તમે જોઈ તમે કહેતો હું કે બધું લીલું સમ થઈ ગયું છે આપણી વાડી. તમે જોઈ શકો છો સરસ મજાનું કેવું લોકેશન છે. ના આ જગ્યાએ બનાવવાનું છે આપણે આખા લસણનું શાક. તમારે મયુરભાઈ કે શું કરવાનું છે? ચાલો હવે આપણે બાફવાનું છે લહણ, તો બનાવી નાખીએ ચૂલો. ચાલો મયુરભાઈ ચૂલો બનાવી નાખ્યો છે. ને હવે આપણે શું કરવાનું છે મયુરભાઈ? ચાલો ચૂલો હેગવાનો છે, પછી લહણ બાફવાનું છે. તો ચાલો આપણે એ કામકાજ કરી નાખીએ. લીધું છે એ પણ મીઠું. ચાલો તો આપણે લસણ બાફવાનું છે. તો ચૂલો પણ આપણો સરસ મજાનો થઈ ગયો છે. અને હવે આપણે બાફી નાખીએ લસણ. હાલો તમારા વિજયભાઈ પંકજભાઈ તેણે કામ ઉપર લાગી જશે. અને તમે મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તમને અમારો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરતા હતો મિત્રો, આવો એટલે અમારી ચેનલમાં. અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. અને તમારા કોમેન્ટ ઉપર જ બનાવ્યું અમે આ લસણનું શાક. તમારી ઘણી કોમેન્ટ આવી છે લસણનું શાક બનાવો, લસણનું શાક બનાવો. અને આને પછી શેનું બનાવીએ એ કોમેન્ટ કરી નાખજો. તપેલામાં નખાઈ ગયું થોડુંક, મારે થોડુંક મોડું થઈ ગયું શૂટ કરવાનું. હા તમારે સરસ મજાનો ચૂલો અમારે પંકજભાઈ વિજયભાઈ મયુરભાઈ કામકાજ કરવા માંડ્યા છે. લહણ બફાઈ જાય આખું ત્યાં અહીંયા બધું કટિંગ કરી છે અમારે પંકજભાઈ વિજયભાઈ. તો હવે આપણે કરવાનું છે શું કરવાનું છે વિજયભાઈ? મરચાં, ટમેટા ને એવું છે મિત્રો. એવું બધું આપણે કટિંગ કરવાનું છે. એની બધાની પેસ્ટ બનાવવાની છે. તમારે પંકજભાઈ એનું કામ શરૂ કરી દે બધું ધોઈ. હાલો પંકજભાઈ ટમેટા ને બધું ધોઈ નાખે. પછી આપણે કટિંગ એવું બધું કરવાનું. ધોવાઈ ગયું છે. અને હવે આપણે શું કરવાનું પંકજભાઈ? અને આપણે ઝીણી ઝીણી કટિંગ કરવાની છે. તો ચાલો આપણે પંકજભાઈ કામ લઈ લઈશ હવે. અને તમે વિડીયોના એન્ડ સુધી બના રહેજો. તૈયાર કરી નાખી મશીનમાં, તો ટમેટા નાખી દે મશીનમાં ઝીણી ઝીણી કટિંગ કરી. તો આપણે ટમેટાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. ને હવે પંકજભાઈ થાળીમાં કાઢી લેવે. અને હવે આપણે કરવાની છે મરચાંની પેસ્ટ. આપણે મરચાંનો મિત્રો પેસ્ટ તૈયાર થઈ ગયો છે. આપણે એને લઈ લઈએ વાટકામાં. તો મિત્રો આપણે ડુંગળીનું મશીનમાં કટિંગ કરવાનું હોય ઝીણું ઝીણું. એટલે આપણે ડુંગળી સુધારીને મશીનમાં થોડી થોડી ઝીણી ઝીણી કટિંગ નાખી દઈએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. અને મેળ્યું છે લહણ બાફવાનું કામ, ને ઓલા પણ મેળ્યું છે લહણ કટિંગ કરવું. હું લહણ બાફી નાખું, એ કટિંગ કરું. આપણી ડુંગળી મશીનમાં કટ થઈ ગઈ છે, એને કાઢી લઈ ડીશમાં. તો આપણી ડુંગળી સરસ મજાની કટિંગ થઈ ગઈ છે. ડુંગળીનો પેસ્ટ, મરચાંનો પેસ્ટ અને ટમેટાનો પણ પેસ્ટ તૈયાર થઈ ગયો છે. સરસ મજાનું લસણ બફાઈ રહ્યું છે આપણું. કેમ તાપ થાય તમે જોઈ લો. સરસ મજાની આપણી વાડી તમે જો આમ કેમ લોકેશન કેવું સરસ મજાનું બધું થઈ ગયું. આપણું બધું કામકાજ તૈયાર થઈ ગયું છે. ખાલી હવે લહણ બફાઈ એની વાટે સહી આપણે. કેમ મિત્રો લોકેશન કેમ છે સરસ મજાનું આપણું? આ મજા જ આવે અહીંયા.
સીડ્યું નહીં એમ. અમારું છે લહણ તે મજાનું. તો મિત્રો આપણું લહણ થઈ ગયું છે, બફાઈ ગયું છે, એટલે તો હવે આપણે એને ઉતારી લઈએ. ચાલો. અમારા પ્રદીપભાઈ લહણ બફાઈ ગયું હતી. પાણી કાઢી નાખી. મસ્ત મજાનું લહણ તેલ કરી દઈએ યાર. તમે મેરુભાઈ તેલ એડ કરી દીધું છે, તો આપણું ગ્રેવી બનવાનું. મિત્રો આપણું તેલ આવી ગયું, આપણે નાખી દઈએ મસાલો. આપણે જીરું ને બધું એડ કરી દીધું છે તેલમાં. આપણે બધી ગ્રેવી બનવાનું થઈ ગયું છે તૈયાર. અને તમે વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો. અને આની પછી અમે શું બનાવી જરીક કોમેન્ટ કરતા હતો. તો ચાલો આપણું બધું તૈયાર થઈ ગયું છે બનવાનું. એ ડુંગળી યાર. મિત્રો આપણે મરચાં નાખી દઈએ હવે. ટમેટા મિત્રો આપણે ટમેટા પણ નાખી દીધા છે. હવે મિત્રો આપણે નાખવાનું છે લસણ. તો ચાલો નાખી દઈએ લસણ. એ બધો મસાલો એડ. પેલા નાખી દઈએ મીઠું. હવે નાખી દઈએ હળદર. હવે એડ કરી દઈએ મરચું. આપણે નાખી દઈએ પાણી. ધવાડો બહુ થાય છે મારે, ખુલ્લામાં રાખ્યું એટલે. હવે આપણે 15-20 મિનિટ ચડવા દેશું. તો ત્યાં સુધી તમે એન્જોય કરો સિનેમેટિક શોટ. તો આપણું સરસ મજાનું લસણનું શાક સડી રહ્યું છે. અને તો અમે આવી રીતે બનાવ્યું છે, તમે જોયો વિડીયો. અને તમે કેવી રીતે બનાવવામાં શું શું ઘટે જરીક કોમેન્ટ કરી નાખજો. કોમેન્ટ કરી નાખો શું શું ઘટે. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાઓ. 7:30નો સમય. આપણે 5 વાગ્યા 5:30 પીવાનું બનાવતા હોય, અને તરફ ગયો છે 7:30. અંધારું થવા આવ્યું છે. અને હવે આપણે બસ બનવાની તૈયારીમાં છે, કાંઈ વાર નથી. અમારા મયુરભાઈ નાખી દઈ ધાણા જીરું પાવડર, કેમ કે આપણું શાક આવી ગયું છે સડવા. તમે જોઈ શકો સરસ મજાનું આપણું શાક બને છે. તમે જો મિત્રો આવી ગયું મોઢામાં પાણી. સરસ મજાનું આખા લસણનું શાક. તમારા બધાની બહુ કોમેન્ટ હતી લસણનું શાક બનાવો, આખા લસણનું શાકથી બનાવી નાખ્યું. અને હવે તમારે હવે તમે કોમેન્ટ કરજો શેનું બનાવી. નાખી દઈએ કોથમીર.
શાક સડી ગયો છે, હવે ઉતારી લઈ. તો જો ફાઇનલી મિત્રો આપણું આખા લસણનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. જો સરસ મજાનું આ બની ગયું છે આપણું શાક. હા તો જો સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. તમને પણ મોઢામાં પાણી આવી જાય. જો અને આવું શાક ખાવું તો આવવું પડે અમારી વાડીએ, સ્પેશિયલ ધક્કો ખાવો પડે. તો હવે આપણે સરસ મજાના પાપડ શેક નાખીએ. ચાલો પાપડ શેકાય તો આપણે થોડુંક બીજું કામકાજ કરી લઈએ. હવે પાપડ શેકવા મળ્યા છે અને અમારા પંકજભાઈ ગયા છે એમ ઘર બાજુ. આવે પછી આપણે જમી લઈએ. મયુરભાઈ તો સરસ મજાના પાપડ આપણે મિત્રો મયુરભાઈ નું કામ એમ છે, શું કહું મયુરભાઈ નું કામ એમ છે એમ. અમારું કામ વિજયભાઈ એમ કે મયુરભાઈનું કામ એમ છે. તો એ પાપડ શેકવા મળ્યા છે અને આપણે ખાઈ પણ લીધું એક. તૈયાર થઈ ગયું છે સલાડ બલાડ ને. હવે આપણે બધાને ભાણા કરી નાખીએ. તમારે મયુરભાઈ કરી નાખે બધાને ભાણા. બહુ સરસ મજાનું આખા લસણનું શાક. થઈ ગયા છે આપણે તમે જોઈ શકો છો. અને હવે મારા વિજયભાઈ બધાને આપી દઈશ છાશ. કેમ મિત્રો જો આવી મજા માણવી તો આપણે આવવું પડે આપણી વાડીએ. દેશી રોટલા અમારે આખા લસણનું શાક. પછી મજા આવે. કેવું બીનું બધાને પૂછી લઈ. અમારા મયુરભાઈને પૂછી લઈ કેવું બીનું ત્યાં ટેસ્ટ કરી લઈ બધા. કેમ બીનું ત્યાં મસ્ત બન્યું. હા પંકજભાઈને પૂછી દઈ. તો ફાઇનલી મિત્રો આપણે પહેલી વખત લસણનું શાક ખાઈએ છીએ. અમારા પંકજભાઈ પછી ખાધું નહીં. કેમ બીનું પંકજભાઈ ત્યાં સારું બન્યું છે શાક. હવે અમારા વિજયભાઈ મસ્ત બન્યું મિત્રો. એને તમારે કીધું પણ ટેસ્ટ કર્યું. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? તો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હતો. અને આગળ તમારે શેનો વિડીયો તો જરીક કોમેન્ટ કરતા હતો. ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય.